તો અમારા સંવાદદાતા જયેશ પારકર પ્રયાગરાજથી જોડાઈ ગયા છે। જયેશ, જે રીતે લાખોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને આખો જે આસ્થાનો પર્વ મહાકુંભ તરીકે ત્યાં મનાવવામાં આવી રહ્યો છે, તે વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા પણ આસ્થાની ડૂબકી લગાડવામાં આવી। આપ કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાંથી? બિલકુલ હિના, અહીં આસ્થાનો મહાસાગર અમે જોઈ રહ્યા છીએ અને હમણાં જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ ડૂબકી લગાવીને તેમની સાથે બાબા રામદેવ અને અન્ય મહત્વપૂર્ણ નેતાઓ પણ તેમની સાથે હાજર હતા। આ આસ્થાના મહાપર્વમાં તેઓ પણ આવ્યા છે। આગામી 3 તારીખે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આસ્થાની ડૂબકી લગાવવાના આવવાના છે। અને એટલું જ નહીં, ગુજરાત માટે પણ ખૂબ સુંદર બાબત એ કહી શકાય કે મહામંડલેશ્વર, આચાર્ય મહામંડલેશ્વરની પદવી પણ અહીં એનાયત થઈ રહી છે। આમ તો મહામંડલેશ્વરની પુકાર કોઈ પણ સ્થાને થઈ શકે, પરંતુ તેનો પટ્ટાભિષેક છે તે માત્ર ને માત્ર મહાકુંભ જેવા અવસરો ઉપર થતો હોય છે, જેમાં અત્યારે મહામંડલેશ્વરમાંથી જે નિર્મલ અખાડા છે તેમાંથી ગીતાદિતિ જેઓ આચાર્ય મહામંડલેશ્વર બન્યા છે। આ ઉપરાંત મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ લંબેનારાયણ આશ્રમ અમદાવાદથી તેમની પુકાર થઈ ચૂકી હતી મહામંડલેશ્વરની, પણ તેમને પણ અહીં આચાર્ય મહામંડલેશ્વરની પદવી અવધેશાનંદજીના હાથે આપવામાં આવી। આ ઉપરાંત લંબેનારાયણ આશ્રમના અમદાવાદના મહામંડલેશ્વર વિશ્વેશ્વરી દેવી, તેમની પણ ભવનાથના મેળામાં મહામંડલેશ્વરની પુકાર થઈ ચૂકી હતી, પરંતુ તેમને પટ્ટાભિષેક અહીં આ મહાકુંભમાં કરવામાં આવ્યો છે। એટલે ગુજરાતના આ 3 મહામંડલેશ્વર તે આ મહાકુંભની અંદર તેમણે આ પદવી એનાયત કરવામાં આવી અને હવે તેઓ સનાતન ધર્મ માટે મહત્વપૂર્ણ કામગીરી આગામી દિવસોમાં કરશે। અને કરોડોની સંખ્યામાં અહીં ભક્તો પહોંચી રહ્યા છે। ખાસ કરીને મકર સંક્રાંતિના 2 શાહી સ્નાન પૂરા થઈ ચૂક્યા છે અને હવે આગામી 29 તારીખે મૌની અમાવસ્યાનું જે મહાસ્નાન છે, શાહી સ્નાન છે, તેની અંદર સંમેલિત થવા માટે સૌ કોઈ આવી રહ્યા છે। ખાસ કરીને અમાવસ્યાના આ સ્નાનનું વિશેષ મહાત્મ્ય રહેલું હોય છે અને ત્યારબાદ વસંત પંચમીનું શાહી સ્નાન રહેશે। તો આ શાહી સ્નાનમાં સંમેલિત થવા માટે ન માત્ર મહંતો સંતો, પરંતુ મહામંડલેશ્વરો અને તમામ અખાડાના સાધુ સંતો અહીં પહોંચી રહ્યા છે અને આજેના રોજ રાત સુધીમાં તો તમામ મહત્વપૂર્ણ જે હસ્તીઓ છે, સંતો મહંતો છે, તે પહોંચી વળશે અને દેશ દુનિયા નહીં પરંતુ વિશ્વભરમાંથી અહીં સનાતન ધર્મમાં આસ્થા રાખનારા લોકો અહીં પહોંચી રહ્યા છે, કારણ કે તેઓ પણ મૌની અમાવસ્યાના અવસર ઉપર સ્નાન કરવા માંગે છે, વસંત પંચમીના અવસર ઉપર સ્નાન કરવા માંગે છે અને આગામી 26 તારીખે મહાશિવરાત્રીના અવસર સુધી આ જ પ્રકારે આસ્થાનો આ જે મહાસાગર છે તે અહીં જોવા મળશે। અને અત્યારે પણ મોટી સંખ્યામાં જે ભક્તો આવી રહ્યા છે તેમને જરા પણ કોઈ તકલીફ નથી પડી રહી। ચોક્કસપણે અહીં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે, પરંતુ તેમને કોઈ અગવડ નથી લાગી રહી, કારણ કે તેમનામાં આસ્થા દબકી રહી છે। જેની સાથે પણ અમે વાત કરીએ છીએ, તેમને આ અવસર કોઈ પણ રીતે છોડવો નથી અને તેઓ લોકો અહીં આવીને બસ આ આસ્થાના પર્વની અંદર જોડાવા માંગે છે, કારણ કે આપણે ખ્યાલ છે તે મુજબ 144 વર્ષે જે વિશિષ્ટ યોગ બન્યો છે, એ વિશિષ્ટ યોગની અંદર આસ્થાની ડૂબકી લગાવવા જોડાયેલા રહો। આ વચ્ચે અમે આપને વિગતો આપી દઈએ કે જ્યાં શ્રી પંચદશનામ જૂના અખાડામાં 9 મહામંડલેશ્વરોનો ભવ્ય પટ્ટાભિષેક થશે।